ખેડા જિલ્લાને પ્રથમ વખત મળ્યું છે ભાજપ પ્રદેશ મહામંત્રીનું સ્થાન। ચરોતરના ચાણક્ય તરીકે ઓળખાતા અજયભાઈ બ્રહ્મભટ્ટને સ્થાન મળ્યું છે। અજયભાઈએ ખેડાની 6 વિધાનસભા 10 તાલુકા પંચાયતને કોંગ્રેસ મુક્ત કરી હતી। અમૂલ ડેરીની ચૂંટણીમાં પણ ભાજપને સત્તા અપાવી હતી। પ્રદેશ મહામંત્રી બન્યા બાદ અજયભાઈ બ્રહ્મભટ્ટનું નિવેદન, ભાજપ કાર્યકર્તાઓની પાર્ટી છે જ્યાં કોઈ પણ યોગ્ય કાર્યકરને પદવી મળે છે। મારા સમયે ખેડા જિલ્લામાં સફળતાનો શ્રેય કર્મનિષ્ઠ કાર્યકરોને છે। 2047માં દેશને વિકસિત બનાવવા હર ઘર સ્વદેશી અમારી પ્રાથમિકતા છે। આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપનો ભગવો લહેરાશે તેમ કહ્યું। ભાજપની નવી ગુજરાત ટીમની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ચરોતરના ચાણક્ય તરીકે પ્રખ્યાત બનેલા અજય બ્રહ્મભટ્ટને સ્થાન આપવામાં આવ્યું છે। કહી શકાય ખેડા જિલ્લાના પ્રમુખ તરીકે તેમને ઘણી અહીંયા ગાડી એચિવમેન્ટ કર્યું છે। સીધી વાત કરીશું, અજયભાઈ, પક્ષે જે કાર્યકર તરીકે તમે ફરજ નિભાવી એનું ફળ આપ્યું, શું કહેશો? કઈ રીતના જિલ્લા પંચાયતનું જિલ્લા પ્રમુખ તરીકેની કારકિર્દી રહીને હવે કઈ રીતના આગળ વધશે? ભારતીય જનતા પાર્ટી એ કાર્યકર્તાઓના વડે કામ કરતી પાર્ટી છે। આ કેડર બેઝ પાર્ટી છે। આ પાર્ટીમાં પ્રમુખનું સ્થાન કે અન્ય કોઈ પણ સ્થાન કોઈને પણ મળે, પરંતુ સફળતાનો શીરો અમારા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ મુખ્ય કાર્યાલય પરથી દેશના કાર્યકર્તાઓને આપતા હોય છે। એટલે કાર્યકર્તાઓની મહેનતનો શ્રેય કોઈ પ્રમુખ તરીકે પોતાના માથે લેવું એ મને તો યોગ્ય લાગતું નથી, પરંતુ ચોક્કસ મારા સમયમાં ખેડા જિલ્લામાં મારા પ્રમુખ કાળ દરમિયાન કાર્યકર્તાઓએ કોંગ્રેસ મુક્ત ખેડા જિલ્લો કર્યો। ત્યારબાદ અમૂલમાં પણ સમગ્ર ધારાસભ્ય, સંસદ સભ્ય, જિલ્લા અધ્યક્ષો અને અમારા સહકાર મંત્રી જે તે વખતના જગદીશભાઈ વિશ્વકર્માના માર્ગદર્શન હેઠળ અમૂલમાં પણ અમે ખૂબ સારી વિજય મેળવી। કુલ મળીને પ્રજા વચ્ચે જવા માટે કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજનાઓ, કેન્દ્ર સરકારનું દેશ પ્રત્યેનું રાષ્ટ્રવાદી વલણ, નરેન્દ્રભાઈની આંતરરાષ્ટ્રીય છબી અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નામને લઈને અમને પ્રજામાં જવામાં જે સરળતા પડે છે, તેના કારણે અમે આ એક પછી એક ભારતીય જનતા પાર્ટીમાં વિજયમાં અમે સહભાગી થઈ શકીએ છીએ। કેવા પડકારો જોઈ રહ્યા છો અને કઈ રીતના હવે આગળની રણનીતિ, એટલે કે ટીમ ગુજરાત છે, કઈ રીતના આગળ વધશે? પડકારોમાં તો 2047નું વિકસિત ભારતનું સ્વપ્ન, આત્મનિર્ભર ભારત, સ્વદેશી અપનાવોના સંકલ્પને લઈને પ્રજા વચ્ચે વધુમાં વધુ જવું, દરેકને એ બાબતમાં કન્વિન્સ કરવા। દેશની ઇકોનોમી જે રીતે શ્રીમાન નરેન્દ્રભાઈ મોદી અને તેમની આખી કેન્દ્ર સરકાર મજબૂત કરી રહી છે, જે રીતે શ્રીમાન અમિતભાઈ શાહ સાહેબ C2Cના માધ્યમથી, સહકારના માધ્યમથી ગ્રામ્ય ક્ષેત્રે આત્મનિર્ભરતા લાવી રહ્યા છે, એનો પણ વધુમાં વધુ નીચે જઈને પ્રચાર કરીને એ બાબતે કામ કરાવવું એ અમારું લક્ષ્ય છે। જળ સંચય અભિયાનમાં શ્રીમાન CR પાટીલ સાહેબ એ ગામનું પાણી ગામનું અને શહેરનું પાણી શહેરમાં રાખવા માટે પ્રધાનમંત્રીશ્રીના ઉદ્દેશને સાકાર કરવા માટે ખૂબ જ તત્પરતાથી કામ કરી રહ્યા છે। આ દરેક પ્રકારના સંકલ્પો લઈને કાર્યકર્તા નિરંતર નીચે જાય અને પ્રજાના સંપર્કમાં રહે। બાકી અન્ય કોઈ ચેલેન્જ તો મને ભારતીય જનતા પાર્ટીના કામ, શ્રીમાન નરેન્દ્રભાઈ મોદીની સાખ અને એમના વિઝનની સામે કોઈ દેખાતું નથી। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હવે નવા સંગઠનની જાહેરાતને લઈને આવવાની છે, કઈ રીતના જોઈ રહ્યા છો? સ્થાનિક સ્વરાજમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં છેલ્લા 25 વર્ષમાં દરેક શહેરોને મહાનગરો તરફ પ્રયાણ કરતા આપણે જોયા। ગામડાઓની નાની નગરપાલિકાને નગરપાલિકાઓ તરફ પ્રયાણ કરતી જોઈ। નળ, ગટર, રસ્તાની સુવિધા સાથે સાથે ગાર્ડન, વોકવે, સાયકલ ટ્રેક જેવા અનેક સ્પોર્ટ સેન્ટર જેવા આયોજન કે જે આપણા કલ્પનામાં માત્ર પહેલા વિદેશમાં જ હોય એ આપણને આપણા ગુજરાતમાં જોવા મળી રહ્યા છે। એટલે મને એવું લાગે છે કે કામ કરતો, પ્રજા વચ્ચે જતો, યોજનાઓને ડિલિવર કરતો કોઈ કાર્યકર્તા હોય તો ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે। સરકારે એક પણ દિવસ, એક પણ કલાક વેડફ્યા વગર સતત આધુનિકરણ માટે કામ કર્યું છે। એટલે પ્રજા સ્થાનિક સ્વરાજમાં અમારા જગદીશભાઈ વિશ્વકર્માજીની આગેવાનીમાં અને ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં ખૂબ જ સારા મતથી અમે સ્થાનિક સ્વરાજની બધી ચૂંટણી આપણે જીતશું। ચોક્કસથી આ હતા અજય બ્રહ્મભટ્ટ, જેમને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે આવનારા સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પણ ભાજપ જે રીતના પોતાનો ટ્રેડમાર્ક મૂકી આપ્યો છે એ જ રીતના આગળ વધુ ને વધુ વિજય બનશે તેવું દેખાઈ રહ્યું છે। સંદીપ રાજપૂત સાથે ગુજરાત ફર્સ્ટ, નડિયાદ।